આજ રોજ 1 જૂન હતી અને દર રવિવારે મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી હતી, પાણીની ખૂબ તકલીફ પડે છે, હેડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી। એ અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124ના ગોધરાના ટીડીઓ, અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સાહેબ આનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું। તો આજના દિવસ અમે બધાની સામે સરપંચ મિત્રો, અધિકારીઓ મિત્રોની સાથે ચર્ચા કરી, બધાને શું પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં આજે બધાને બોલાવીને આપણે સૂચના આપી છે। તમામ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે લોકોની રજૂઆતો છે, શું પ્રશ્નો છે એ બધું પણ અધિકારીઓ રૂબરૂમાં, કાર્યપાલક ઇજનેરોની હાજરીમાં, ટીડીઓની હાજરીમાં, સીઓની હાજરીમાં, બધાની હાજરીમાં આ બધી રજૂઆતો થઈ છે। તો વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલીને નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી છે। તો થોડા દિવસ માટે રાહ જોઈએ કે કેવું કરે છે। તો અધિકારીઓને પણ સૂચના આપી છે, અધિકારીઓ પણ કબૂલ્યું છે કે સાહેબ અમે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરી અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા માટેની ખાતરી આપી છે। એટલે આજની સભા પૂરી કરવામાં નલ સે જલની અંદર જ્યાં જ્યાં અમે ખામીઓ છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મિટિંગ કરી છે। જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સીઓ છોડીને જતી રહી છે, તે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે। વહેલા વહેલી તકે નલ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે ત્યાં નિર્ધારણ કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની અમને બાંયધરી આપી છે। એટલે વહેલામાં વહેલી તકે નલ સે જલની યોજના હેઠળ વાસ્મો દ્વારા સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો। આ પ્રમાણે બધાને સૂચના પણ આપી છે અને સરકારશ્રી તરફથી પણ સૂચના છે। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં ક્લિયર મેસેજ છે, કોઈ પણ પબ્લિકને તકલીફ પડે નહીં એની સૌએ ધ્યાન રાખવું જોઈએ। દેશના વડાપ્રધાનશ્રીએ પણ આપણને આહવાન કર્યું છે કે ડીઝલ પેટ્રોલની બચત થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ। તો એના ભાગરૂપે અમે પ્રયત્નો કરી તમામ સરપંચો બધાને સૂચના આપી છે કે જેટલું બને એટલું ટ્રાવેલિંગ ઓછું કરીને વિડીયો કોન્ફરન્સ કે વિડીયો મારફતે જો કામ થતું હોય તો આપણે બધા વિડીયો કોન્ફરન્સ મારફતે કામ કરવું જોઈએ। આપી છે આપણા બધાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। ખનીજ ચોરી તાલુકામાં વધી રહી છે, સ્થાનિક તંત્ર હોય કે ખાણ ખનીજ વિભાગ આ તમે કાર્યવાહી નથી। આપ એટલા એવા છો કે આપણે ખાલી ઉગારથી આ ખનીજ ચોરી અટકી શકે છે, તો આપનું શું કહેવું? મારા તરફથી તમામ અધિકારીઓ શ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર અને જે ખાણ ખનીજ વિભાગના છે એને કાગળો લખીને બધાને જાણ કરવામાં આવે છે અને જ્યાં જ્યાં આવું ખોટું થયું હશે ત્યાં ગુનો દાખલ કરીને એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે અને થોડા સમયમાં જે લોકોએ જ્યાં છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા બધી તપાસ કરીને રિપોર્ટ આપશે તો એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એમાં કોઈ શંકા નથી। કવાલી ગ્રામ પંચાયત, તાલુકો શેરા, જિલ્લો પંચમહાલ। વાસ્મોની સરકાર તરફથી જે વાસ્મો યોજના બનાવવામાં આવી છે કવાલી ગ્રામ પંચાયતમાં એક સંપ પહેલા બનેલો હતો, 2 સંપ નવા બન્યા છે અને ચકલીઓ પણ ઘરે ઘરે મુકાઈ ગઈ છે। 2 સંપમાં બિલકુલ પાણી છે આવતું જ નથી અને ચકલીઓ એ શોભાના ગાંઠિયા, પક્ષીને પણ પાણી પીવા મળતું નથી અને એ યોજના લગભગ અંદાજિત 1,25 લાખની યોજના બનાવવામાં આવી છે। તે તમામ સરકારના પૈસા નિષ્ફળ ગયેલા છે। પાણીની સમસ્યા, પાણી જ નથી આવતું તો પાણીની સમસ્યા કઈ? પાણી જ નથી તો પાણીની સમસ્યા કહેવાય ને। જે આખી અમારી પંચાયત છે એમાં ભુવર ફળિયું, સિમલેટ ફળિયું અને છોગાળા ફળિયું 3 ફળિયા છે, એ પંચાયત બનેલી છે। કોઈ પંચાયતમાં ટીપોએ પાણીની બહુ તકલીફ છે। રજૂઆત તો વારંવાર કરીએ છીએ। હું એક જાગૃત નાગરિક છું, બરાબર, સરપંચને કરીએ છીએ, MLA ઓફિસ બી કરી છે, બધે કરી છે। તાવિયાડ અર્જુનભાઈ કોયાભાઈ। શેરા તાલુકાના અનેક ગામોમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન બની છે। અનેક ગામોમાં એક ટીપું પાણી નથી આવ્યું એવી અનેક રજૂઆતો છે, તેમ છતાં આપની કચેરી દ્વારા આ બાબતે કેમ ગંભીરતા લેવામાં નથી આવી? આ બાબતે ગંભીરતા લેવામાં આવે છે અને જે કામો અધૂરા છે એ કામો કરાવવાનું ચાલુ છે અત્યારે, પણ જે સોર્સના પ્રોબ્લેમ છે, જ્યાં સંપ નથી બન્યા અથવા જ્યાં જે પાણી લાવવાનું બાકી છે એ કામગીરી બી સાથે સાથે ચાલી રહી છે। અમુક ગામોમાં આંશિક પાણી ચાલુ છે, જે ફળિયાઓમાં અલગથી સંપ અને ટાંકી બનવામાં આવશે એ જે પ્રગતિમાં છે, ડિસેમ્બર સુધીમાં ત્યારે આખા ગામમાં પાણી ચાલુ થશે। સાથે સાથે અમે જે છે એના ટેસ્ટિંગના બી કામગીરી હાથે લઈએ છીએ। હાલના ઉનાળામાં જે પોસિબલ હોય અમે જે છે કરીએ છીએ। પણ અનેક ગામોમાં 3-4 વર્ષ યોજના થઈ, એક ટીપું પાણી મળ્યું નથી। આ ગામોમાં મેઇનલી સોર્સનો પ્રોબ્લેમ છે અથવા
થશે તો અમે જિલ્લામાં તમામ જે છે સંકલન કરીને એમાં ચાલુ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ગ્રામ પંચાયતને ઓપરેટિંગ કરવામાં ઇસ્યુ થાય છે એમાં ટેકનિકલ સપોર્ટ બી આપીએ છીએ. અને જે ગામોમાં સોર્સના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જૂથ યોજનાનું પાણી 100% આવી જશે ત્યારે થશે. અમુક ગામોમાં આંશિક બી પાણી ચાલુ છે. જે વસ્તીના ધોરણે નવા સંપ ટાંકીઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે અત્યારે એ પૂર્ણ થશે. એના પછી ડિસેમ્બર સુધીમાં તમામ ગામોના પાણી સુધી થઈ જશે. કેટલાક ગામો તો એવા છે કે સંપ બન્યા પણ ટીપું પાણી 2-3 વર્ષ સંપ બન્યા પણ પાણી નથી મળ્યું. સંપ અત્યારે કોઈ ગામમાં સંપ બની ગયા તો એક જ ગામના સંપ ના હોય, 90 ગામની 50 ગામની 60 ગામની યોજનાઓ હોય. એક સાથે બધા જે છે પાણી ચાલુ થશે. એના ટેસ્ટિંગની બી કામગીરી ચાલુ થશે. એના પછી એમાં પમ્પિંગ મશીનરી ત્યાંથી વાસ્મોની લાઈન જોડવાની ગ્રામ પંચાયતની જે છે એ બધી કામગીરી એની સાથે જ છે. એ કામગીરી પૂર્ણ થશે. એ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે પછી આગળ ફળિયામાં કામગીરી સોલ્વ ચાલુ થઈ જશે. છતાં પાણી નથી મળ્યું. એ મેઇન પ્રોબ્લેમ આ જ છે. એ મેં સાહેબ જોડે ચર્ચા બી કરી છે. અત્યારે જે ડિલે છે એજન્સીઓના એમાં જે અમે રજૂઆત બી કરી છે કાર્યપાલકીય બાંધકામ વિભાગ તરફથી. જે વડી કચેરી તરફથી જે સૂચના થશે કાર્યવાહી થશે. થેન્ક યુ.